હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું આજે આપણે ઘડિયાળનો છેલ્લો ક્વેશ્ચન સોલ્વ કરીશું, બરાબર? પછી આપણે ઘડિયાળમાં આ જે ત્રીજો હતો મિનિટ કાંટાવાળું એ પૂરું થઈ જશે. કાલથી આપણે કલાક કાંટાવાળું લઈશું, બરાબર? તો જો હવે મિનિટ કાંટો 3 કલાક અને 10 મિનિટમાં કેટલું કોણની અંદર કાપશે? હવે જો 1 કલાક બરાબર 60 મિનિટ. હવે 3 કલાક બરાબર કેટલા થાય? 1 કલાક બર 60 મિનિટ. તો 3 કલાક બરાબર 3 × 60 કરો, 180 મિનિટ થશે. અને ઉપર કેટલી છે? 10 મિનિટ. તો કેટલી? 190 મિનિટમાં કેટલું અંતર કાપશે? હવે 190 મિનિટ, 1 મિનિટ માટે 6 ડિગ્રી. તો 190 મિનિટ માટે કેટલી ડિગ્રી? તો શું કરવાનું? 190 × 6 કરી દો. 190 × 6 36, 36, 48, 8, 6, 9, 54, 4 વધી પડી 5, 6, 6 ને 5 11, 1140 જેટલું અંતર કાપશે. કેટલું કાપશે? 1140 જેટલું. ઘડિયાળ કાંટો 3 કલાકમાં દેખો, 3 કલાકમાં 1 કલાક આખો ફરે એમાં 6 ડિગ્રીમાં 360, 360, 360 3 વાર. કેટલી વાર? 3 વાર. પછી ઉપર 10 મિનિટ, એટલે અહીંથી આટલી આમ જશે, આટલે 45 ગણાય. તો અહીંથી આટલી આપણે ગણી લો ને, 90 હોય, 90 એટલે 45 ને ઉપર 60 જેવી ગણો, બરાબર? જે થતી હોય એટલે ઉપર 10 મિનિટનો આટલો ખૂણો આવશે એટલું ઉમેરી દેવાનું, બરાબર? હવે 3 કલાક એટલે કેટલી મિનિટ થાય? તો 3 × 60 એટલે 180 મિનિટ. અને ઉપર કેટલી મિનિટ આપી છે? 10 મિનિટ. તો ઉમેરો એટલે 190 મિનિટમાં કેટલું અંતર કાપશે? તો 1 મિનિટ બરાબર 6 ડિગ્રી. તો 190 મિનિટ બરાબર કેટલા? તો 190 × 6 કેટલું થશે? 1140, બરાબર? 1140 થશે. જોઈ લો આનો જવાબ. મિનિટ કાંટો 3 કલાક અને 10 મિનિટમાં 1140 જેટલું અંતર કાપશે. હવે આપણે કાલે કલાક કાંટો લઈને આવશું. ઓકે મિત્રો, જો મારો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.